શું તમને વારે વારે ગેસ થઈ જાય છે અને એ ગેસ માથામાં ભરાઈ જાય છે? વારે વારે ગેસ થાય છે અને છાતીમાં ભરાઈ જાય છે? શરીરના અલગ અલગ ભાગોમાં અલગ અલગ સાંધામાં ગેસ થઈ જાય છે અને એના કારણે અલગ અલગ સાંધામાં દુખાવો થાય છે? મારું નામ છે ડૉક્ટર કૈવન શાહ. હું અમદાવાદના પાલડી વિસ્તારમાં સહજ ગેસ્ટ્રો એન્ડ લીવર ક્લિનિક અને જુહાપુરા વિસ્તારમાં પ્રિઝમ હોસ્પિટલ ખાતે પ્રેક્ટિસ કરું છું. ગેસ જ્યારે પણ થાય ત્યારે આપણને અપર એબ્ડોમેનમાં ભાર લાગી શકે, સામાન્ય દુખાવો થઈ શકે, આ ગેસના લક્ષણ હોઈ શકે, પણ ક્યારેય માથામાં ગેસ ભરાઈ શકે નહીં. આ એક અંધશ્રદ્ધા છે. ભગવાને આપણા શરીરની રચના જ એવી કરી છે કે એની અંદર ક્યાંય ગેસ ફરી શકે જ નહીં. તો બહુ જ જાણવા જેવી વાત એ છે. તો આ માથામાં જે દુખાવો થાય છે કે પિત્ત થઈ જાય છે કે ગેસ થઈ જાય છે એ શું છે? ઘણા બધા કેસીસની અંદર માથામાં થતો આ દુખાવો માઇગ્રેન હોય છે. ઘણા લોકો એવું માને છે કે છાતીમાં દુખાવો થયો અને છાતીમાં ગેસ ફરે છે. અને મારા ક્લિનિકમાં ઘણા બધા પેશન્ટ એવા પણ આવે છે કે જે કે ભાઈ છાતીમાં ગેસ ભરાઈ ગયો છે અને એમને એકચ્યુઅલીમાં હાર્ટ એટેક આવ્યો હોય છે. હા, હાર્ટ એટેક એક જ કારણ નથી. ઘણી વખત મસ્ક્યુલર પેઇનના કારણે પણ છાતીમાં દુખાવો થઈ શકે છે. તો દરેક વસ્તુ જે તમારા શરીરમાં થતા દરેક દુખાવાને તમે ગેસને એટ્રીબ્યુટ ના કરો. જો સાંધામાં દુખાવો થતો, હાથમાં દુખાવો થતો હોય તો વિટામિન ડેફિશિયન્સીના કારણે પણ થઈ શકે છે. તો લાગતા વળગતા ડૉક્ટરને કન્સલ્ટ કરો. ગેસના કારણે પેટમાં ભાર થઈ શકે, પેટમાં સામાન્ય દુખાવો થઈ શકે, પણ માથામાં દુખાવો થઈ શકે નહીં.